કહે છે કે એક એક ગોપીએ કનૈયા પ્રત્યેનો પ્રેમ જે ઠાલવો એ પ્રેમને વ્યક્ત કર્યો, એનું ગીત બન્યું ગોપી ગીત. શું ગોપી ગીતના શબ્દો બતાવ્યા છે. એક ગોપી તો ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે સાંભળ કનૈયા, જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જયતિ તે દિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે. દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે. ગોપી કહે છે કે કનૈયા, તારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. જયતિ તે ધીકમ જન્મ ના વ્રજ. કનૈયા, તારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે, અને તું આજ અમારું આ વ્રજ છોડીને જતો રહીશ ને તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. બાપ, હવે તને પ્રાર્થના કરીએ, તું પાછો આવી જા. તારા રહેવાથી તો અમારા વૃંદાવનની મહેકો છે. અરે તારા જન્મને લઈ અને વૈકુંઠને છોડી અને લક્ષ્મી વ્રજમાં આવીને વાસ કરે છે. તું જતો રહીશ વ્રજમાંથી તો વ્રજનો મહિમા ઘટી જશે. અમે અમારું સર્વસ્વ તારા શ્રી ચરણોમાં સમર્પિત કરીએ, અર્પણ કરીએ છીએ, તને પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ પાછા આવી જાઓ. જયતિ તે ધીકમ જન્મ ના વ્રજ. તારા જન્મને લઈ અને મારા વ્રજનો મહિમા વધ્યો છે. એક ગોપીએ વ્રજના મહિમાની વાત કરી, તા એક ગોપી તો ત્યાં સુધી કહે છે, શરદુદાસયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મૃષા દૃષા. સરદુદાસ સાધુ જાત સરસ જોદર શ્રી મૃષા દૃષા. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ. ગોપી કહે છે, શરદુદાસયે સાધુ જાત સત. જેમ કૃષ્ણ રાજાના માથામાં મુકુટ શોભે ને એમ અમારા વૃંદાવન તારા વગરનું ન શોભી શકે. જેમ તારા માથાની અંદર એક મોર મુકુટ શોભે છે, મોર મુગટથી તું રૂપાળો દેખાય, એમ કૃષ્ણ અમારું વૈકુંઠ પણ, અમારું આ વ્રજ પણ તારાથી જ રૂપાળું દેખાય. અમે તારા ચરણની શુલ્ક દાસીઓ બનીને રહેવા તૈયાર છીએ. તું જેમ કહીશ એમ કરીશું. અમારી કોઈ ભૂલ થઈ તો હે કનૈયા અમને માફ કરી દે. તે તારી આંખના બાણો મારી અને અમારા હૃદયને વીંધી નાખ્યા છે. વરદ નિઘ્નતો નેહ કિમ વદ.
તારા પ્રેમ અને તારી એ કરુણા સભર દ્રષ્ટિએ અમને ઘાયલ કર્યા છે કનૈયા. હવે અમારાથી તારા વગર જીવન ન જીવાય. તારા વગરનું જીવન આ ગોપીઓ ન જીવી શકે. એક ગોપી તો ત્યાં સુધી કહે છે કનૈયા, તારે જો આમ અધવચ્ચે જ છોડીને જવા હતા ને તો તારે યમુનાના ધરામાં રહેલા કાલી નાગના ઝેરયુક્ત જળ પીધા વગરના જળ પી અને અમને મરી જવા દેવાતા. કાલી નાગને નાથવો નહોતો તારે. જંગલમાં લાગેલો દાવાગ્નિ અને એ દાવાગ્નિમાં અમને બળી અને મરી જવા દેવાતા. ગોકુળમાં આવેલા એ રાક્ષસોથી અમને મરી જવા દેવાતા. આમ અધવચ્ચે છોડી નતા જવાતા રે. શું ગોપીનો પ્રેમ છે સાહેબ. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વેદ્યુતાનલા. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા દ્વેદ્યુતાનલા. વૃષમયાત્મજાદ વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતા મુહુ. વૃષમયાત્મજા દ્વેષ્વતો ભયા ઋષભતે વયં રક્ષિતા મુહુ. કનૈયા અમને એ વિષુક્ત જળ પી અને મરી જવા દેવાતા. બચાવવા નહોતા તારે મને. આમ જો અધવચ્ચે જ છોડીને જવાના હતા તો અમને બચાવ્યા જ શું કામ. એક ગોપી તો કહે છે કનૈયા તને એમ છે તું માત્ર નંદ અને યશોદાનો દીકરો છો? ના, સાંભળ શું ગોપી કહે છે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રોહ. નખલ ગોપિકા ન ગોપીઓનો નંદનો ભવા ન નંદનો અખિલ સર્વ જગતનો બાપ. અંતરનો તું આત્મા છો. વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સત્વતામ કુલે. નથી તું ગોપીઓનો કાન, નથી નંદ ને યશોદાનો તું લાલો, નથી ગાયોનો માત્ર ગોવાળ, નથી તું કોઈ માત્ર આ જીવોનો એક સહજ પ્રાણ છો કનૈયા. જગતના જેટલા પણ જીવાત્મા છે એનો તું સર્વ અંતર્યામી છો. તારા વગરનો એક પણ જીવાત્મા જીવન જીવી ન શકે બા. અમે તને પ્રાર્થના કરીએ છીએ કે હે કનૈયા તું પાછો આવી જા. પણ આ કૃષ્ણમાં ક્યારે પ્રેમ થાય છે? આ કનૈયામાં પ્રેમ ક્યારે થાય? જ્યારે એને ઓળખો ત્યારે. એની સાથે ઓળખાણ ક્યારે થાય? તો એક ગોપી પોતાના શબ્દોમાં કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તવ કથામૃતમ તપ્ત શ્રવણ મંગલ
શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. કનૈયા, તારી કથાઓને સાંભળીને આ જગતના દરેક જીવાત્માઓ તૃપ્ત બને છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તારી કથાઓને સાંભળીને આ જગતનો એક એક જીવાત્મા તૃપ્ત બને છે. એટલું જ નહીં, તારી કથાઓને સાંભળીને આ જગત